ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રાવણો સોલ્યુશન્સ નો લેક્ચર નંબર 4 જોઈએ છે। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અલગ અલગ પ્રકારની સાંદ્રતાઓ શીખ્યા, સાંદ્રતાઓને એકબીજામાં રૂપાંતરિત કઈ રીતે કરવી એ પણ શીખ્યા। આજે આપણે થોડા દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે। લેક્ચર નંબર 4 સૌથી પહેલો દાખલો જોઈએ તો કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલના જલીય દ્રાવણના મોલ અંશ શોધો, परसेंटेज वेट बाय वेट शोधो। सॉरी, परसेंटेज वेट बाय वेट नहीं, क्योंकि परसेंटेज वेट बाय वेट तो आप्या छे। मोल अंश शोधो અને મોલાલિટી શોધો। આ બે વસ્તુ આપણે શોધવી છે। સૌથી પહેલા તો દળથી ટકા છે એટલે આપણે શું સમજશું, એ પરસેન્ટેજ વેટ બાય વેટ છે। શું છે? પરસેન્ટેજ વેટ બાય વેટ। એને આપણે મોલ અંશમાં ફેરવવા છે। તો મોલ અંશ મારે જો શોધવા હોય તો જે તે ઘટકના મોલના છેદમાં કુલ મોલ। એક ઘટક કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ છે। બીજો ઘટક કોણ છે? પાણી। હવે આનો મીનિંગ કરીએ। 20% દળથી એનો મતલબ શું થયો? 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ। તો ઇથિલિન ગ્લાયકોલ એટલે સૂત્ર તમને ખબર હશે, CH2OH C2H4O2 આ છે સૂત્ર। ઓકે, એનું આણ્વીય દળ આપણે શોધવું હોય તો એનું આણ્વીય દળ થશે 12 ને 4 16 ને 4 60 જેવું થશે। કેટલું થશે? 60 62 થશે આણ્વીય દળ। તો ગણીએ, ચાલો આનો મીનિંગ કાઢીએ। ચાલો શું તો કે W1 ઇથિલિન ગ્લાયકોલ લઈએ આપણે। જો બે ઘટક છે એમાં ઓછું પ્રમાણ એ દ્રાવક થશે, દ્રાવ્ય થશે, વધુ પ્રમાણ એ દ્રાવક। ઓછું પ્રમાણ દ્રાવ્યનો એટલે W2 કહીએ અને ચાલો ઇથિલિન ગ્લાયકોલ માટે કેટલા ગ્રામ છે? 20 ગ્રામ। તો W1 ગ્રામ પાણી છે એ કેટલું થવાનું? 80 ગ્રામ। ફરી બોલું છું, ઓછું પ્રમાણ જેનું છે એ દ્રાવ્ય માટે 2 આપણે સંજ્ઞા વાપરીશું, વધુ પ્રમાણમાં છે દ્રાવક એના માટે 1 સંજ્ઞા વાપરીશું। ચાલો એક કામ કરીએ, ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધીએ આપણે, એટલે N2 શું થશે? ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર। ગ્રામમાં વજન 20, અણુભાર કેટલો? 62 આણ્વીય દળ। એ જ રીતે પાણીના મોલ શોધીએ। ચાલો N1 બરાબર શું થશે? તો ગ્રામમાં વજન 80 ના છેદમાં અણુભાર 18। 20 ભાગ્યા 18 કરીએ કે 62 કરીએ કેલ્શિયમ થી તો એ આપણને મળશે 0.322 અને 80 ભાગ્યા 18 કરીએ કેલ્શિયમ થી તો આપણને મળશે 4.44 ઇક્વલ ટુ શું મળશે? 4.44 મોલ। આ પણ મોલ। હવે મોલ અંશ શોધવા સહેલા છે। ફરી બોલું છું, પરસેન્ટેજ વેટ બાય વેટ દળથી ટકાવારીની વ્યાખ્યા ઉપરથી આપણે દ્રાવ્યનો જથ્થો અને દ્રાવકનો જથ્થો કાઢી લીધો। હવે મોલ મળી ગયા તો મોલ અંશ મળી જાય। ચાલો X2 2 એટલે ઇથિલિન ગ્લાયકોલ, 1 એટલે પાણી। X2 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? તો કે N2 ના છેદમાં N1 પ્લસ N2। હવે N2 કેટલા? તો કે 0.322 ના છેદમાં ટોટલ મોલ એટલે કે 0.322 પ્લસ 4.44। અને આપણે કેલ્શિયમ થી ગણતરી કરી નાખીએ। 0.322 ભાગ્યા 0.322 વત્તા 4.44। તો કેલ્શિયમ થી આપણે ગણતરી કરીએ તો આવશે 0.068 મોલ અંશ છે। ઉપર પણ મોલ, નીચે પણ મોલ, એટલે કે એકમથી સ્વતંત્ર। ચાલો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ મળી ગયા। હવે તમારે પાણીના મોલ અંશ શોધવા હોય તો એ પણ તમે શોધી શકો। પાણીના મોલ અંશ શોધવા હોય, માનો કે X1 શોધવા છે। ચાલો હું શોધવું છે X1। તો x1 બરાબર શું થશે? તો કે n1 ના છેદમાં n1 plus n2
N1 કેટલા 4.44 ના છેદમાં 3 0.322 વત્તા 4.44 આને કેલ્સીથી ગણતરી કરીએ આપણે તો આપણને મળશે 0.932 x1 બરાબર કેટલા મળશે આપણને આ x1 0.932 હા બીજી રીતે પણ થઈ શકે x2 બરાબર તમને 0.068 મળ્યા છે તો એને એકમાંથી બાદ કરી નાખો બે ઘટકો છે ઇથિલિન ગ્લાયકોલ ને પાણી બંનેના મોલ અંશનો ટોટલ કેટલો થવાનો છે 1 એટલે એ રીતે પણ કરી શકો છો બંનેના મોલ અંશ મળી ગયા તમને હવે તમારે શોધવી છે મોલાલિટી શું શોધવું છે મોલાલિટી ફરી બોલું છું બંનેના ગ્રામમાં વજન કાઢ્યા વજન ભાગ્યા અણુભાર બંનેના મોલ મળ્યા બંનેના મોલની સંખ્યા ઉપરથી બંનેના મોલ અંશ મળી જાય ચલો આગળ મોલાલિટી મારે શોધવી હોય તો આપણે બંનેની મોલ સંખ્યા તો આપણે લીધી છે પણ મોલાલિટીનો સૂત્ર વાપરીએ ચાલો તો મોલાલિટી જો મારે શોધવી તો મોલાલિટી છે શું તો કે મોલાલિટી બરાબર જે તે ઘટકના મોલ ના છેદમાં દ્રાવકનું કિલોગ્રામમાં વજન દ્રાવક કોણ છે પાણી તો મોલાલિટીનું સૂત્ર શું છે તો કે m દ્રાવ્ય ના છેદમાં W1 in kg દ્રાવ્યના મોલ તો આપણે શોધી લીધા શું હતું N2 બરાબર 20 ના છેદમાં અણુભાર કેટલો હતો 62 કેટલા આવ્યા હતા 0.322 કેટલા આવ્યા હતા 0.322 તો હવે એ મૂલ્યમાં મૂકી દઈએ ચાલો શું થશે 0.322 દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં અહીંયા દ્રાવકનું વજન શેમાં આપ્યું છે ગ્રામમાં અને કિલોગ્રામમાં ફેરવે તો ભાગ્યા 1000 એટલે કેટલા આવશે 0.08 હવે કેલ્સીથી ગણતરી કરી નાખીએ 0.322 ભાગ્યા 0.08 તો આવશે 4.025 મોલર ફરી બોલું છું બંને સાંદ્રતાઓ છે એ કદથી સ્વતંત્ર છે તો એ બંને સાંદ્રતાઓને તમે સીધી એકબીજા સાથે સંબંધમાં મેળવી શકો છો પણ હા મોલારિટી ઉપરથી મોલારિટી ઉપર જવું હોય તો ઘનતાની જરૂર પડે દળથી ટકાવારી છે એના ઉપરથી તમારે દળ ટકાવારી પર જવું હોય કે પછી મોલારિટી નોર્માલિટી પર જવું હોય તો ઘનતાની જરૂર પડે આટલું ક્લિયર છે ચાલો આગળ વધીએ મોલારિટી કઈ રીતે શોધી ખબર પડી બંને ઘટકોના મોલ શોધી કાઢ્યા હતા બંનેના વજન ખબર છે દળ ટકાવારી ઉપરથી સીધી વ્યાખ્યા ઉપરથી મેળવી લીધો ચલો એક નવો પ્રશ્ન 450 મિલી દ્રાવણ છે શું છે 450 મિલી દ્રાવણ માં 5 ગ્રામ NaOH ઓગાળ્યો છે એટલે જલીય દ્રાવણ છે તો આ દ્રાવણ પરથી મારે શોધવું છે મોલારિટી નોર્માલિટી ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બધી સાંદ્રતા જુઓ છે કદ પર આધારિત સાંદ્રતાઓ લીધી છે મેં તો દ્રાવ્ય કોણ થવાનું છે NaOH દ્રાવક કોણ થવાનું પાણી કેમ કે NaOH ઓછો છે સૌથી પહેલા તો જો મારે મોલારિટી શોધવી હોય તો મોલારિટી બરાબર દ્રાવ્યનું ગ્રામમાં વજન ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા કદ મિલીમાં હવે ગ્રામમાં વજન આપ્યું છે કેટલા ગ્રામ છે NaOH દ્રાવ્ય થયું કેટલું છે 5 ગ્રામ ગુણ્યા 1000 ના છેદમાં NaOH દ્રાવ્ય છે એનો અણુભાર લેવાનો કેટલો છે 40 ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં કેટલું છે 450 મિલી કેટલું છે 450 મિલી હવે જો આપણે ગણતરી કરીએ એની તો ભાગ ચાલશે
25 ગુણ્યા 4 બરાબર। હવે ગણતરી કરી નાખીએ કેલ્સીથી શું થશે 25 ગુણ્યા 5 ભાગ્યા 450 એટલે આવશે 0.28 મોલર। કેટલી વેલ્યુ આવવાની છે 0.28 મોલર। આ થઈ ગઈ મોલારિટી। હવે મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવું છે એક દ્રાવણની તમે મોલારિટી જાણો છો, નોર્માલિટી શોધવી છે। ડાયરેક્ટ નોર્માલિટી પણ શોધી શકાય કેમ કે NaOH છે એની એસિડિકતા કેટલી છે 1 એટલે એનો n ફેક્ટર 1 થવાનો છે। એટલે મોલારિટી અને નોર્માલિટી બંને કેવા થાય સરખા, અથવા તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા સૂત્ર વાપરો મોલારિટી ગુણ્યા n ફેક્ટર। n ફેક્ટર કેટલો થવાનો 1 માટે મોલારિટી ગુણ્યા 1 એટલે નોર્માલિટી। એટલે નોર્માલિટી પણ આ જ થવાની છે। આ દ્રાવણની નોર્માલિટી બરાબર શું થવાનું 0.28 ગુણ્યા 1 એટલે 0.28 નોર્મલ। ચલો હવે આપણે શું શોધવું છે ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા। મોલારિટી તમને મળી ગઈ, એના ઉપરથી જો તમારે ગ્રામ પ્રતિ લિટર સાંદ્રતા પર જવું હોય તો શું થશે ગ્રામ પ્રતિ લિટર બરાબર શું કરવાનું મોલારિટી ગુણ્યા આણ્વીય દળ। હવે NaOH દ્રાવ્યનો આણ્વીય દળ લેવાનું 0.28 ગુણ્યા આણ્વીય દળ કેટલું 40 ગણીએ કેલ્સીથી 0.28 ગુણ્યા 40 એટલે એ આવશે 11.20 ગ્રામ। કેટલા ગ્રામ 11.20 ગ્રામ પ્રતિ લિટર। તો આ NaOH નું દ્રાવણ છે એમાં પ્રતિ લિટરે 11.20 ગ્રામ NaOH ઓગળેલો છે। બીજી વાત તમારે પર્સન્ટેજ વજન કદથી ટકાવારી શોધવી છે, પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ શોધવા છે। ગ્રામ પ્રતિ લિટર એટલે 100,000 મિલીએ કેટલા ગ્રામ તમારે તો શોધવા છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ। તો એના માટે પણ મેં સૂત્ર શીખ્યું છે તમને, અહીંયા જગ્યા છે આપણે અહીંયા લઈ લઈએ। શું સૂત્ર તો યાદ કરો જે ગ્રામ પ્રતિ લિટર બરાબર પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ગુણ્યા 10। તો ગ્રામ પ્રતિ લિટર ને 10 વડે ભાગી દો તો તમને શું મળશે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ। ગ્રામ પ્રતિ લિટર કેટલા છે 11.20 ભાગ્યા 10 કેટલા આવવાના 1.12। તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બરાબર કેટલા આવવાના અહીંયા હું સીધો જવાબ લખી દઉં છું કેટલો આવવાનો છે 1.12 પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ। ચાલો દાખલા નંબર 3 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલન શોધવાના છે। તો પહેલા તો આપણે ક્લિયર કરી લેવાનું કે 30% દળથી બેન્ઝીન છે માટે બેન્ઝીન છે શું બન્યું દ્રાવ્ય, અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ 70% છે એટલે આ શું બની ગયું દ્રાવક। બરાબર મોલ અંશ શોધવા છે એટલે બંનેના મારી પાસે શું હોવું જોઈએ ગ્રામમાં વજન, પણ 30% વેઇટ બાય વેઇટ એનો મીનિંગ શું કરશો બોલો દ્રાવ્ય એટલે W2 બરાબર 30 ગ્રામ, દ્રાવક એટલે W1 કેટલા ગ્રામ થવાનું 70 ગ્રામ, ટોટલ 100। દ્રાવ્ય 30 ગ્રામ હોય ત્યારે દ્રાવક 70 ગ્રામ। ચલો બંનેના મોલ અંશ શોધી નાખીએ। N2 બરાબર શું થવાનું ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર, બેન્ઝીનનો અણુભાર 78 છે 30 ભાગ્યા 78 બરાબર આ ગ્રામ પ્રતિ મોલ, તો આપણને મોલ મળી જશે। કેલ્સીથી ગણતરી કરીએ એ છે તે W1 બરાબર 70 ભાગ્યા કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 બરાબર
તો એનો અણુભાર જો આપણે ગણીએ તો એ થશે 156 ગ્રામ પ્રતિ મોલ. 156. ચાલો મોલ કાઢી લઈએ. અહીંયા શું કરશું આપણે 30 ભાગ્યા 78 એટલે મોલ આવશે 0.39. આના મોલ કાઢીએ આપણે 70 ભાગ્યા 154 એટલે આના મોલ આવશે 0.46 મોલ. હવે મોલન્સ મળી જાય. બેન્ઝીનના મોલન્સ શોધવા છે એટલે દ્રાવ્યના X2 બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2 બરાબર. N2 કેટલા મળ્યા આપણને 0.39 ના છેદમાં બંનેના ટોટલ મોલ લઈ લઈએ 0.39 વત્તા 0.46. ચાલો ટોટલ મારી દઈએ. ગણતરી કરી નાખીએ 39.39 ભાગ્યા આ બંનેનો સરવાળો કરીએ તો થશે 85. એટલે મોલન્સ આવશે 0.458 બરાબર. કોના મોલન્સ મળ્યા આપણને બેન્ઝીનના. કોના મોલન્સ મળ્યા બેન્ઝીનના. હવે તમારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના શોધવું હોય તો એકમાંથી બાદ કરી દેવાના. અને બેન્ઝીનની મોલારિટી શોધવી હોય તો મોલારિટીનું સૂત્ર મૂકો. શોધવાની નથી બરાબર. આ થવાનું W2. કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન W1. આણ્વીય દળ લેવાનું છે તમારે બેન્ઝીનનું, કેમ કે બેન્ઝીનની મોલારિટી શોધવાની છે. ચલો નેક્સ્ટ દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. આમ તો ઇન્ટેક્સ પ્રશ્ન, લખાણ સંબંધી પ્રશ્ન પ્રકારનો દાખલો છે આ. 2.5 kg 0.25 મોલર યુરિયાના દ્રાવણ બનાવવા માટે જરૂરી યુરિયાનું દળ શોધવું છે મારે. પણ પહેલા આપેલી વિગત જોઈ લો. 2.5 kg એ યુરિયાના દ્રાવણનું દળ આપ્યું છે. એ નથી W1 કે નથી W2. યાદ રાખજો દ્રાવણનું કુલ દળ છે, W1 W2 નથી બરાબર. યુરિયાનું દળ કેટલું જોઈએ એ અમારે શોધવું છે, W2 શોધવા છે. યુરિયા માટે અણુભાર 60 હોય તો આપણી પાસે મોલાલિટી નું એક સૂત્ર છે. મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા W1. મિત્રો અહીંયા આગળ W1 એ દ્રાવકનું દળ છે, W2 એ દ્રાવ્યનું દળ છે જે શોધવાનું છે. તો આમાં કશે દ્રાવકનું દળ તો આપ્યું નથી, કુલ દળ આપ્યું છે. તો દ્રાવણના કુલ દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી દો. કુલ દળમાંથી યુરિયાનું દળ બાદ કરી દો, તમને પાણીનું દળ મળી જાય બરાબર. કુલ દળ 2.5 kg છે, યુરિયાનું દળ W2 શોધવાનું છે આપણે, પણ અત્યારે લઈએ W2. તો શું થાય? મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ગુણ્યા કુલ દળ ઓછા W2. કુલ દળ 2.5 kg છે, ગ્રામમાં લેવું પડશે 2500 ગ્રામ. ચાલો મોલાલિટી મૂકી દઈએ. કેટલી છે? 0.25 બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં યુરિયાનો અણુભાર 60, કુલ દળ 2500 ગ્રામ 2.5 kg માઇનસ W2. ચલો એક શૂન્ય તો અહીંયા કેન્સલ થવાના. 6 ને સામે ગુણી દઈએ. 0.25 ગુણ્યા 6 એટલે 1.5 બરાબર 100 ગુણ્યા W2 ના છેદમાં 2500 માઇનસ W2.
चलो 2500 माइनस W2 सामे गुणी दઈએ આપણે તો કઈ ગણતરી આવી થશે 2500 ગુણ્યા 1.5 એટલે 3750 માઇનસ 1.5 W2 બરાબર 100 W2 અને આ બાજુ આવે 101.5 W2 બંનેનો સરવાળો કરીએ એટલે તો W2 બરાબર શું થવાનું 3750 ના છેદમાં 101.5 અને એ પ્રમાણે જો આપણે કેલ્સી થી ગણતરી કરીએ તો 3750 ભાગ્યા 101.5 તો 36.95 આવશે ગ્રામ। તો મિત્રો 2.5 કેજી 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવું હોય તો ટોટલ મારે યુરિયા 36.95 ગ્રામ ઓગાળવો પડે ત્યારે 2.5 કેજી 0.1 મોલર યુરિયાનું દ્રાવણ બને। હા 2500 માંથી 36.95 એપ્રોક્સિમેટ 37 ગ્રામ બાદ કરી દો, બાકીનું પાણી છે બરાબર। તો આ રીતે તમે ઓગળેલા દ્રાવ્યનું દળ શોધી શકો છો। ચલો નેક્સ્ટ કેટલાક દાખલાઓ છે કદથી સ્વતંત્ર સાંદ્રતા અને કદ પર આધારિત સાંદ્રતાઓને એકબીજામાં રૂપાંતરિત કઈ રીતે કરીશું ઘનતાનો આધાર લઈને એ પ્રકારના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું।